મોરબી ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાની 2 કરોડની મોટી માંગણી, આંદોલનના નામે 2 કરોડ કઢાવવાનો મોટો કારસો સામે આવી રહ્યો છે। આંદોલનના નામે નિલેશ એરવાડિયાની કરોડો રૂપિયાની માંગ છે। હકાબા ગઢવી સાથે નિલેશે કરી રૂપિયા વહેંચવાની વાત। વાયરલ ઓડિયોમાં 1 કરોડ રૂપિયા વહેંચવાની સ્પષ્ટ ડીલ જોવા મળી રહી છે। એક તમારો એક મારો તેમ કહી નિલેશે ઓફર આપી। હકાબાને 1 કરોડની લાલચ આપતો નિલેશનો આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે। હકાબાએ કહ્યું કે મારે રૂપિયા નહીં જસ જોઈએ છે। આ સમગ્ર મામલે હકાબાએ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી હતી। તો સાંભળીએ આ ઓડિયો કે તેમાં શું કહેવામાં આવી રહ્યું છે। વાત કરી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે શંકરભાઈ આવવાનો અત્યારે હાલમાં શંકરભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી શંકરભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલે ફોન કરો એમ કીધું એટલે આજ ફોન કરવાનો મારે હે ને અને ચોખ્ખું કહી દઉં ને શંકરભાઈ આવવાના ખાલી પછી નિર્ણય પછી લેવાનો 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો મારે 1 રૂપિયા જોતું જો તમે હે ને 2 કરોડ મળી જતો ને તો હું અહીંયા સુધી લઈ જાઉં અહીંયા હું જ મળી જાઉં ને મારા માટે બહુ મહત્વ નહીં તો મને જસ મળવું જોઈએ તમને પૈસા મળવા જોઈએ તો એક કામ કરો તેમાં કહું છું રેકોર્ડિંગ થાય તમે ફોન ન કર્યો બોલામાં કે રેકોર્ડિંગ થાય જમા થાય આપણે રેકોર્ડિંગ થતા હોઈએ ઉપર ખબર ન હોય તમને ઓકે હાલો તો આ જ મામલે હકાબા ગઢવીએ ન્યૂઝ કેપિટલ સાથે શું વાતચીત કરી, આવો સાંભળીએ। હોય છે ત્યારે એ પ્રકારે વિગતો સામે આવતી હોય છે કે આંદોલનમાં છે તે એક ગદ્દાર રહેતો હોય છે ને એ જ પ્રકારના આક્ષેપ હવે જે પ્રકારે ખેડૂતો પોતાના ખેતરમાં નીકળતી વીજ લાઇનને લઈને જે આંદોલન કરી રહ્યા છે તેમાં થઈ રહ્યા છે અને હકાબા ગઢવી છે તેમણે એ આક્ષેપ નિલેશ એરવાડિયા ઉપર કર્યા છે કે તેઓ ખેડૂત છાવણીમાં બેઠેલા ગદ્દાર છે। ત્યારે સમગ્ર મામલે આ વાતચીત કરવા આપણી સાથે હકાબા છે। હકાબા, તમે ત્યાં ગયા હતા અને ત્યારબાદનું જે ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું છે, શું એ સમગ્ર ઘટનાક્રમ હતો અને કઈ પ્રકારનું નિલેશ એરવાડિયાના ખેલ છે એ ચાલતા હતા? પહેલી વાત તો એ કરું કે આક્ષેપ નહીં, પુરાવા આપ્યા છે મેં, બરાબર? પુરાવા છે, આક્ષેપ તો વગર પુરાવાને આપશું કહેવાય। મેં પુરાવા આપ્યા છે। એ લોકોના ખેલ હું તો એને ભગવાન માનતો હતો કે સારો વ્યક્તિ છે, પણ જ્યારથી મને મારી પાસે 25 કરોડ રૂપિયા માંગ્યા, મારી પાસે ન માંગ્યા કે અકુબા તમને એટલા માટે હું સાઈડમાં લાવ્યો છું ગાડીમાં કે આ આંદોલન મારા કહેવાથી જ સરકાર પાસે જાય છે, બધા મારા કહેવાથી જ બંધ થાય છે। એટલે હું તો એમ કહેતો આ મેન આ છે, મને ખબર નથી કે આમાં કેટલા બધા મેન છે। આને એમ કહેતા કે ભીષ્મ પિતા એવું મેં સાંભળ્યું હોત કે ભીષ્મ પિતા આવું લાઈવમાં બોલતા કોઈક કહેતું હતું કે આ આંદોલનના ભીષ્મ પિતા એટલે હા ભીષ્મ પિતા શું કીધું તાત થયા। તાત એટલે મહાભારતમાં જેમ હતા બધાથી ઉપર એમ છે, મને એવું લાગ્યું એમ। પણ અહીંયા જ્યાં પછી ખબર પડી આવું કીધું મને કે અકુબા આમ આપણને શું મળે કીધું આપણને એટલે અહીંયા કે બધાને પૈસા આપી દીધા છે, સાહેબ કોઈને પૈસા નહીં આપ્યા। મને ખબર છે ખોટું બોલો, કોઈને પૈસા આપ્યા નથી, કોઈ પૈસા અહીંયા લીધા જ નથી, ચાહે સમિતિ હોય, ચાહે ઉપસમાતે હોય, ચાહે જેતપુરના ખેડૂતો હોય, કોઈએ 1 રૂપિયો લીધો છે નહીં। આ માણસ ખોટું બોલતો હતો મારી પાસે કે 25 કરોડનું અકુબા તમે કહો, 2 કરોડ રૂપિયા જો હું સરકાર પાસે આ બધા લઈને આવું, અમે આવી એના 2 કરોડ રૂપિયા અને પછી તરત બીજો વહીવટ આપણે કરવાનો છે, આવી વાત હતી। તો જે આ 2 કરોડની વાત તમે સાંભળી એ પછી એટલા દિવસ વીતી ગયા, તમારે રાહ જોતા હતા કે આ આંદોલન છે તે પૂરું થાય યાર બાદ ખુલાસો કરો? મને ઊંઘ નહોતી આવતી, આજ કીધું પ્રેસમાં જઈને, કાલ કીધું, પણ મને એમ થયું કે આટલી જેતપુરવાળાએ મહેનત કરી છે, કેટલા માણસોને ખવડાવવાનું, કેટલાને જમાડવાનું, માણસો તડકાના દીકરીઓ બહેનો બેઠી હોય, આટલા ઉપવાસ છે, આટલી સમિતિ મહેનત કરે છે, અને મારા આવા ઓડિયોથી નિલેશ એરવાડિયાના કદાચ આંદોલન તૂટી જાય તો ખેડૂતનો વિશ્વાસ ડગી જાય છે કીધું। પણ કાલ મેં સરકારનું નિવેદન સાંભળ્યું કે ખેડૂતને હકને આપવાની વાત કરી, તો મેં તો હવે બરાબર છે, હવે કહેવું પડશે।
એટલે મેં કીધું, કારણ કે મને અંદરથી અડધું સત્ય બોલતો હતો. જો પૂરું સત્ય બોલવું તો ખેડૂતનું આંદોલન વિખાઈ જાય એવું હતું, અને હવા કરોડનું ખેડૂતનું આંદોલન વિખી જાય તો એનો પાપ મને લાગે અને હું ગદ્દાર સાબિત થઈ જઉં, મને છાંટા ઉડી જાય. મને ઘણું બધું કીધું છે, ખરાબ કોમેન્ટો લોકો લખી છે, કારણ કે એમને ખ્યાલ ન હોય. જ્યાં સુધી હું કહું છું કે હકાબાને તમે મળો તો તમને ખ્યાલ આવે. એ કોમેન્ટો લખી છે, મને ગાયરો બોલ્યા છે, એમને ખબર નથી, કારણ કે કોઈ ફોટા હોતા બીજા પક્ષના તો ગાયરો બોલે, કારણ કે એમને સત્ય ખબર જ નથી. પણ આ તમારી સામે લાવ્યો. હવે કોણ ગદ્દાર છે અને કોણ બહારનો છે? હું તો તમારો પોતાનો છું, તો તમને મેં માણસ ગોતીને આપ્યો. બસ તમે ભાઈ આશા એ રાખું છું, જશ નહીં. જશનો મળે તો કંઈ નહીં, બસ ખેડૂત સાથે ઊભો રહીશ. હાજી. તમારા જે ફોટા પછી વાયરલ થયા હતા, તમે ત્યાં ગયા હતા અને પછી ફોટા વાયરલ થયા ભાજપના ખેસારા, તો તમને લાગે કે એની પાછળ પણ નિલેશ એરવાડિયા ક્યાંક ને ક્યાંક જવાબદાર છે? આ ફોટા પછી જ આવ્યા છે, કારણ કે તું મહાજ્ઞાની માણસ છે. મેં તો એમ માહિતી બહુ આંદોલન લડેલો છે માણસ તો, અને ગમે આગળ છે આંદોલનમાં એમ. પણ હવે માત્રની કૃપાથી કોઈ આંદોલનવાળીને બોલાવશે નહીં. એને ડાઉટ પડ્યો કે મારું રેકોર્ડિંગ છે, એવું ડાઉટ હોય 100% ખબર નથી, પણ ડાઉટ પડ્યો એને. અને હું ગયો નહીં, મને ના પાડવામાં આવી. મેં રેકોર્ડિંગ મૂક્યું પહેલાં, મને નિલેશભાઈ ના પાડે છે. એ પછી આ વાયરલ થયા, તો આમાં સામેલ હોય કે ભાઈ વાયરલ કરો. પણ આ ફોટા તો કે નવા થોડાક છે, 4-5 વર્ષ આપ સૌ બધા હતા પાડ્યા ત્યારે. અને 4 મહિના પહેલાં મારે એક ડિબેટ થઈ હતી, એમાં પણ એક ફોટોનો આવ્યો હતો. ત્યારે મેં ચોખવટ કરી હતી કે ભાઈ હું તો ગમે ના ખે પહેલો છું. હું તો મહેન્દ્રનાથ બાપુ છે આ જો આશ્રમે, તો હવન કરવા માટે હું સાધુના કપડાં પહેરતો હું સાધુ થઈ ગયો, એવું નથી હોતું ભાઈ. લોકોને વિચારસરણી અલગ હોય છે, મારી વિચારસરણી અલગ છે. મને 52 વર્ષ થયા, હું રાજકારણમાં ન જો. હવે રાજકારણમાં હોય ને એને 52 વર્ષ પછી બહાર નીકળવું પડે. એટલે નિલેશ એરવાડિયા કદાચ બની શકે ફોટા વાયરલ કોકના પાસે કરાવ્યા હોય, બની શકે. જે પ્રકારે ખેડૂતો ગાંધીનગર પણ ટ્રેક્ટર લઈને આવ્યા હતા, ત્યારે પણ એ આક્ષેપ થયા કે કોંગ્રેસે એ રેલીને ક્યાંક ને ક્યાંક પોતાના રાજકીય લાભ માટે ઉપયોગ કરી. એ પછી હવે નિલેશ એરવાડિયાનું આ પ્રકારના તમે પુરાવા આપ્યા, તો ખેડૂતોને પોતાના આગેવાન કોને માનવા, એ એક સવાલ હતા. ઘણા વર્ષોથી માત્ર ને માત્ર ખેડૂતનો ઉપયોગ થાય છે, માત્ર ને માત્ર. કારણ કે ક્યાંક ને ક્યાંક આવા એકાદા બે હોય જ છે જે ખેડૂત સાથે વિશ્વાસઘાત કરતા હોય છે, ચોક્કસ. અને એને આપણે ગોતી શકતા નથી. આ એક મળ્યો છે તો હવે દુનિયા આખી રોજ ગમે આંદોલન થાય છે ને એમાં નજર રાખશે, કોક તો આમાં ગદ્દાર રહેશે જ તે. એટલે આંદોલન આમ નામ પડ્યા રહી જાય છે, ખેડૂતને કોઈ ન્યાય મળતો નથી. પણ પહેલી વાર સરકારે નિર્ણય સારો કર્યો છે, એટલે ધન્યવાદ આપું છું. તો હજી ખેડૂતો જો આ સરકારની માગણી નથી સ્વીકારતા અને આંદોલન કરે તો હકાબા ફરી ત્યાં જવાના છે? હવે તો આખા ગુજરાતનું આંદોલન હોવું જોઈએ. હવે ફરીવાર આખા મને ખેડૂત ક્યાંય પણ બોલાવશે કોઈ આંદોલન. હજી ક્યારે પણ સાચી માંગો હશે ખેડૂતોની, સાચી માંગો તો હજી હું આવીશ. ખેડૂતોની સાચી માંગો હશે અને કે હકાબા તમારે આવવાનું છે તો પાછો ડાયરો બંધ કરી નહીં આવીશ. મારે તો ફ્રીમાં પ્રોગ્રામ કરવા છે, સરકાર સુધી તમારી વાત પહોંચાડવાની છે. હું સરકારને વિનંતી કરીશ તમારા માટે થઈ કે તમને ન્યાય નહીં મળતો હોય, ભવિષ્યમાં ક્યાંક તમે અટકાણો છે તો હું સરકારના પગ પકડી લઈશ, એને પગે લાગીશ. આટલું કરવા તૈયાર છું, માત્ર ને માત્ર ખેડૂત માટે. હું સત્ય બોલું છું, આના સિવાય કોઈ ખોટી વસ્તુ નથી. તો આદા હકાભા ગઢવી કે જે પ્રકારે ખેડૂતોનું આંદોલન હતું ને તેમાં નિલેશ એરવાડિયા જે પ્રકારે ખેલ કરી રહ્યા હતા, એ ખેલનો ક્યાંક ને ક્યાંક આજે ઉજાગર કરવાનું કામ એક હાસ્ય કલાકાર તરીકે હકાભા ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન ઓમ પટેલ સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.